ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટે 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલની કડક સજા ફટકારી છે। ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે માત્ર 13 જ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી હતી। આ કેસમાં ગુનાવાળી જગ્યા પરથી પોલીસને આરોપીના વાળ મળી આવ્યા હતા, જે મજબૂત વૈજ્ઞાનિક પુરાવો સાબિત થયા હતા। સ્થળ પરથી મળેલા સચોટ પુરાવા અને એફએસએલના અહેવાલોના આધારે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આ ઐતિહાસિક સજા સંભળાવી છે। આજ છેલ્લા 4 મહિનાથી એના જુબાની ચાલતી હતી કોર્ટમાં અને આજે કોર્ટ તરફથી ચુકાદા આપવામાં આવેલ છે। આ ચુકાદામાં આરોપી રામ ગણિત યાદવની આજીવન કેદ, છેલ્લી શ્વાસ સુધી આજીવન કેદના સજા આપવામાં આવી છે।